Yes, so welcome all parents community to the Tatvamasi Life School and Vedic Gurukulam. તમારા બધાનું સ્વાગત છે અહીંયા. આજનો દિવસ એટલે ફેન્ટાસ્ટિક દિવસ છે કેમ કે આજે હેપી ન્યૂ યર છે. 2026 નો પહેલો દિવસ અને આજનો જે દિવસ છે એ આપણા માટે કંઈક અદ્ભુત થવા જઈ રહ્યો છે. તો હોપફુલી આજનો બધાનો દિવસ ખૂબ જ સરસ ગયો હશે. સો જબરજસ્ત જોરદાર જો તમારો દિવસ ગયો હોય તો તમે બધા ટાઈપ કરી શકો છો જે ફોર જબરજસ્ત. એસ ચેટ નામનું એક ઓપ્શન હશે ત્યાં તમારે ક્લિક કરી અને તમારે આન્સર આપવાનો રહેશે કેમ કે આપણા સેશનનો ખાસ એક રૂલ છે કે વન વે કમ્યુનિકેશન થશે નહીં. ગુડ ગ્રેટ યસ ફેન્ટાસ્ટિક એક્સેલન્ટ. કેમ કે મને બી ખ્યાલ આવે કે ભાઈ કેટલા પેરેન્ટ્સ મારી સાથે કનેક્ટેડ છે. ઓકે ગ્રેટ. યસ, સો આપણે આજની શરૂઆત કરતા પહેલા તમારી સાથે એક મારે વાત શેર કરવી હતી કે વૈદિક ગુરુકુલમ આજે બાળકો માટે જે પણ પ્રોસેસ કરી રહ્યું છે એની અંદર બાળકો ઉપર તો પ્રોસેસ થાય છે પણ માતા પિતાને પણ સમજવું જરૂરી છે કે આ સેશન શું કામ ઇમ્પોર્ટન્ટ છે, આધુનિક પેરેન્ટિંગ મોડ્યુલ શું કામ ઇમ્પોર્ટન્ટ છે. તો દોસ્તો આજે શરૂઆત કરતા પહેલા હું તમને એક સવાલ પૂછીને આજના સેશનની શરૂઆત કરીશ કે જ્યારે તમે તમારા બાળકને રાત્રે ખૂબ સરસ મજાનું સૂતા જોવો છો ત્યારે કેટલું સરસ ક્યુટ લાગે છે. એક ક્યુટ ચહેરાને જોઈ અને તમારું મન તમને ક્યારે કોઈ દિવસ પૂછે છે કે હું સારા માતા પિતા બનવા માંગુ છું કે નહીં? સવારથી સાંજ આપણે મહેનત કરીએ છીએ, કોના માટે કરીએ છીએ? બાળક માટે. આપણે આપણા અરમાનોના ભોગ આપી દઈએ છીએ, કોના માટે? ફક્ત આપણા બાળકના વિકાસ માટે. જે મેં મારા સપનાઓ પૂરા નથી કરી શક્યા એ મારે મારા બાળકોના સપના પૂરા કરવા છે. એટલા માટે હું દિવસ રાત કશું પણ જોયા વગર, થાક્યા વગર હું સતત મહેનત કરું. તો જ્યારે બાળક સૂતું હોય ત્યારે જો તમારું મન તમને કહેતું હોય કે નહીં મારે એક સારા માતા પિતા બનવું છે તો તમારું આ સેમિનારમાં સ્વાગત છે. કેમ કે આ સવાલ જ તમને રિપ્રેઝન્ટ કરે છે કે યુ વોન્ટ ટુ બી આઈડિયલ પેરેન્ટ્સ. ઓકે, તો આ જગ્યા જે આપણો આજનો સેમિનાર છે એ કોઈને ગિલ્ટી ફીલ કરવા માટે નથી, કોઈને શેમ ફીલ કરવા માટે નથી, ફક્ત ને ફક્ત જે રિયાલિટી છે એને ઉજાગર કરવા માટે છે. આજે નહીં તો કભી નહીં. કેમ કે આજનું બાળક જે દિવસે દિવસે એમ બદલાઈ રહ્યું છે, વિચારોથી, વ્યવહારથી, એમના વાણીથી, એમના ઇન્ટેલિજન્સથી આજે કેટલો બધો બદલાવ આવી રહ્યો છે. તો બાળકની સાથે તાલ મિલાવવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આજથી નવા વર્ષથી જે પણ આપણે એક પેરેન્ટિંગ સેમિનારની એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, ખાસ કરીને વૈદિક ગુરુકુલમના બાળકોના પેરેન્ટ્સ માટે. અને ફક્ત વૈદિક ગુરુકુલમના બાળકોના પેરેન્ટ્સ પૂરતું આપણે સીમિત નહીં રાખીએ, આપણે આને ખૂબ વિશાળ પાયે લઈ જવાનું છે. પણ શરૂઆત આપણે આપણા પેરેન્ટ્સથી કરીએ છીએ. સો આર યુ એક્સાઇટેડ ફોર ધીસ સેમિનાર? પ્લીઝ વાય ફોર યસ. યસ, એક્સેલન્ટ. આજે ઘણા બધા ઝૂમમાં પણ જોઈન થયા છે, આપણી તત્વમસી એપમાં પણ જોઈન થયા છે. દોસ્તો, આપણે તત્વમસી એપ ફક્ત ને ફક્ત પેરેન્ટિંગ કમ્યુનિકેશન માટે બનાવી છે. તો બને ત્યાં સુધી આપણે હંમેશા આની જ ઉપર લાઈવ કરીશું. પણ આ તો તમને ક્યારેક એવી ડિફિકલ્ટી, ટેકનિકલ એરર આવે છે તો જ આપણે ઝૂમથી સેશન લાઈવ કરશું. ઓકે, તો આ સેમિનારની જે સિરીઝ છે એ કોઈ વસ્તુ શીખવવા માટે નથી, કેમ કે આપણે બધું જાણીએ જ છીએ. આ એક વસ્તુ સમજવા માટેની સિરીઝ છે. તો એક પેરેન્ટ તરીકે તમે કોન્ફિડન્ટ બનો, ઇમોશનલી સ્ટ્રોંગ બનો અને બાળક સાથે તમારું બોન્ડિંગ વધે, એ જ આપણો આ સેશનનો પર્પસ છે. તો દોસ્તો શરૂઆત કરીએ અને શરૂઆત એક નાનકડા પ્રશ્નથી કરીએ. મારો પ્રશ્ન એ છે કે બાળકના ઉછેર માટે સૌથી જવાબદાર કોણ? તમે ટાઈપ કરી શકો છો કે બાળકનું જે પણ ગ્રોથ થાય છે, જે પણ ડેવલપમેન્ટ કરીએ છીએ,
શારીરિક હોય, માનસિક હોય, આધ્યાત્મિક હોય, ભાવનાત્મક હોય, સામાજિક હોય, આઈક્યુ, ઇક્યુ, એસક્યુ બધા જ ફેક્ટર જોઈ લઈએ. સો હુ ઇઝ મેન રિસ્પોન્સિબલ? એસ માં, પેરેન્ટ્સ, માતા, પેરેન્ટ્સ, માતા પિતા, ફેન્ટેસ્ટિક. ફેમિલી, ગ્રેટ. પેરેન્ટ્સ, ઓકે, માતા, પેરેન્ટ્સ, ફેન્ટેસ્ટિક આન્સર. મતલબ તમે મારા કહેવાનો જે ક્રક્સ પોઈન્ટ છે એ સમજી ગયા છો. ઘણી વખત કેવું થતું હોય છે, હું ઘણા બધા સેશનોની અંદર જાઉં છું પેરેન્ટિંગ સેશન લેવા, તો ત્યાં એવી રીતના આન્સર આવતા હોય કે મારા બાળકના ઉછેર માટે તો સોસાયટી જવાબદાર છે, મારા બાળકોના ઉછેર માટે તો એમના ફ્રેન્ડ્સ જવાબદાર છે, સ્કૂલ જવાબદાર છે. તો દોસ્તો, બધા જ જવાબદાર છે. બાળક જે તે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ જેના પણ ટચમાં આવે છે એ દરેક લોકો બાળકના ઉછેર માટે જવાબદાર છે. પણ સૌથી વધુ જે મેઇન રોલ છે એ છે પેરેન્ટ્સનો. એમાં ફક્ત માં નથી આવતી, પેરેન્ટ્સની અંદર માં અને પિતા બંને આવે છે. કેમ કે બાળકની જે ભાવનાઓ છે ને, માતા સાથે અલગ રીતના જોડાયેલી છે અને પિતા સાથે અલગ રીતના જોડાયેલી છે. માતા સાથે મમતાનો વ્યવહાર છે અને પિતા સાથે કંઈક નવું શીખવાનો વ્યવહાર છે. તો બંને સાથે અલગ અલગ છે અને આજ આપણે ધીમે ધીમે આગળ જોઈશું. તો શું કામ માતા પિતાનો સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ છે? તમે લોકોએ ગળો જોયો હશે. આપણે ગામડે એક દેશી ગળો, જેને ગિલોય કહેવાય છે ઇંગ્લિશમાં. તો એક ગળો છે, એની કિંમત કોના આધારે થાય છે તમને ખ્યાલ છે? યસ, ઘણા પ્રકારના ગળાઓ છે. લીમડાનો ગળો કહેવાય, આંબાનો ગળો કહેવાય, બાવળનો ગળો કહેવાય, સામાન્ય ગળો કહેવાય. આ બધા અલગ અલગ ગળો છે. તો જે ગળો જે વૃક્ષ ઉપર ચડે છે, જેનું અવલંબન લે છે, એના આધારે એ ગળાની કિંમત થાય છે. લીમડાનો જે ગળો છે એની કિંમત સૌથી વધારે હોય છે, કેમ કે લીમડાના ગુણ એનામાં આવી ગયા છે. કડવા છે પણ જીવનની મીઠાશ એ કડવું લીમડો જ આપે છે. આંબાના લીમડો છે, આંબાનો ગળો છે, એમાં પણ આંબાનો ગુણ ગળાની અંદર આવી જાય છે. તો આવી રીતના ગળો જેની ઉપર અવલંબન કરે છે, એમના ગુણ એની ઉપર આવે છે અને એ ગળાની કિંમત માર્કેટની અંદર થાય છે. એવી જ રીતના દોસ્તો, બાળકની જે ભવિષ્યની અંદર કિંમત થવાની છે, જે વેલ્યુ થવાની છે, એ જેની ઉપર અવલંબન છે ને, એના કેવા વિચારો છે, એમનું કેવું માઇન્ડસેટ છે, એમના કેવા વ્યવહાર છે, એના આધારે જ બાળકની ભવિષ્યમાં કિંમત થશે. કેમ કે જે એમનામાં ગુણ છે, જેમની સાથે રહે છે એમનામાં ગુણ છે, એ બધા જ ગુણ બાળકની અંદર ઇન્વોલ્વ થવાના છે. તો દોસ્તો, સૌથી વધુ નજીક હોય છે માતા અને પિતા. પહેલી જવાબદારી છે માતા પિતાની, કેમ કે સૌથી વધુ બાળક એમની જોડે રહે છે. બીજી જવાબદારી છે સ્કૂલની. જે સ્કૂલની અંદર ભણે છે 3 કલાક, 4 કલાક, 5 કલાક, તો ત્યાં બાળક એક લર્નિંગ પ્લેટફોર્મમાં એક ઓપન માઇન્ડ કરી અને વિદ્યા ગ્રહણ માટે જતો હોય છે. તો ત્યાં કેવું વાતાવરણ છે, ત્યાં કેવું માહોલ છે, ત્યાં કેવું કમ્યુનિકેશન થાય છે, કેવા સંસ્કારો આપવામાં આવે છે, એના આધારે બાળકની અંદર ગુણો આવે છે. અને ત્રીજું છે સમાજ. સમાજ એટલે કે બાળક સોસાયટીમાં રમવા જતું હોય, આડોશ પાડોશમાં રમવા જતું હોય, કે આપણા ફ્રેન્ડ સાથે બહાર ફરવા ગયા હોય ત્યાં રમવા જતું. તો જેટલા લોકો સાથે કનેક્શનમાં આવે છે, ત્યાંથી કંઈક ને કંઈક બાળક પોતે શીખે છે. જો તમે આનામાં એગ્રી હો તો તમે એ ફોર એગ્રી લખી શકો છો. યસ, ફેન્ટાસ્ટિક, ખૂબ સરસ. યસ, તમારા બધાનું આજે માહોલ જોઈને મને એવું લાગે છે કે આજે બધા એક્ટિવ પેરેન્ટ્સ મારી સાથે જોડાઈ ગયા છે અને મને ખૂબ જ આનંદ આવે છે. આજનું સેશન લેતા મને પણ થોડીક એનર્જી આજે વધી ગઈ એવું મને ફીલ થાય છે. તો દોસ્તો, હું આજે 10 વર્ષથી આજે પેરેન્ટિંગની જર્નીમાં છું. તો મેં પેરેન્ટ્સમાં એક ખાસ વસ્તુ જોઈ છે કે બધા પેરેન્ટ્સ એના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે, પણ અંદરથી ક્યાંક ને ક્યાંક થાકેલા છે. ઘણા પેરેન્ટ્સ મને કહે છે
કે હું ઘણું બધું કરું છું પણ સાલું અંદરથી કંઈક ખૂટતું હોય ને એવું મને ફીલ થાય છે. ઘણી વખત એવું થાય છે કે હું ગુસ્સે થઈ જાઉં છું, તો ગુસ્સે થાઉં છું ત્યારે મને ખબર નથી હોતી કે મારો વ્યવહાર કેવા છે, મારા શબ્દો કેવા છે, હું કેવી એક્શન લઈ લઉં છું. પણ એ જ્યારે ગુસ્સાનું વાવાઝોડું શાંત થઈ જાય છે અને હું એકાંતમાં બેસું છું ને, ત્યારે ફરી પાછા બધા વિચારોના વમળમાં ખોવાઈ જાઉં છું કે મેં આ બાળક સાથે શું કર્યું. મને પસ્તાવો થાય છે. મને એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કે હું કોઈક જગ્યાએ ફેલ થઈ રહ્યો છું, જેથી મારા બાળકને મારે જે આપવું છે ને એ હું પ્રોપર આપી નથી શકતો. તો દોસ્તો, સાચી વાત કહું, આ થાક ખરાબ નથી, તમારો ગુસ્સો પણ ખરાબ નથી, તમે જે સંઘર્ષ કરી રહ્યા છો ને એ પણ ખરાબ નથી. પણ આનું રિયલાઇઝેશન બતાવે છે કે તમે તમારા બાળકની કેર કરો છો, તમારા બાળકની તમને પરવા છે, એટલા માટે તો તમે એના વિશે સતત વિચારો છો. ફક્ત ફરક એટલો છે કે પ્રેમ કરીએ છીએ, પણ પ્રેમની અભિવ્યક્તિની સૌથી અસરકારક રીત કઈ છે એ આપને ખબર નથી. તો પ્રેમની અભિવ્યક્તિ ક્યારેક બાળકના બિહેવિયરને મિસલીડ કરે છે. તો આજે આપણે એક તમામ પાસા ઉપર નજર રાખીશું કે કઈ જગ્યાએ આપણે કરેક્શન કરવાની જરૂર છે, કઈ જગ્યાએ આપણે કરેક્ટેડ છીએ પણ એમને ફાઇન ટ્યુન કરવાની જરૂર છે. તો આજે આપણે બધી વસ્તુ જોઈએ. તો દોસ્તો, સૌથી પહેલા આજે જે પણ વાત કરીશ એ સાયન્ટિફિક અને લોજિકલ આપણે વાતો કરીશું. ઓકે, તો આજે મારે તમને કંઈક ફેક્ટ, એવા ડેટા કહેવા છે, વાસ્તવિક ડેટા કહેવા છે, જેની ઉપરથી અત્યારના બાળકનો શું સિનારીઓ છે એ આપને ખ્યાલ આવે. તો WHO ના કહેવા મુજબ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે જે દુનિયાની સૌથી શક્તિશાળી આરોગ્ય ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે, એમના સર્વેમાં એવું કીધું છે કે બાળકનો 90% વિકાસ છે ને એ તો એના 8 વર્ષ સુધીમાં થઈ જાય છે, અને બુદ્ધિ છે ને એ 12 વર્ષ સુધીમાં આવી જાય છે. એટલે જ કહેવાય છે ને, 12 બુદ્ધિ 16 શાન, આવી તો આવી નકર લાઈફ ટાઈમ જય ગુરુદેવ. તો સૌથી જે ઇમ્પોર્ટન્ટ પોર્શન છે એ 8 થી 10 વર્ષ સુધીના બાળક ઉપર જેટલું તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો એટલું રિટર્ન મળશે. જે ઇન્વેસ્ટમેન્ટ કરશો ને એ રિટર્ન મળશે. તમે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરશો, તમને પૈસા રિટર્ન મળશે. તમે ઇમોશનનું ઇન્વેસ્ટમેન્ટ કરશો, તમને ઇમોશન્સ રિટર્ન મળશે. તમે સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરશો, તમને સમય રિટર્ન મળશે. આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. યુનિસેફ નામની સંસ્થા કહે છે કે 50%થી વધારે પેરેન્ટ્સ પોતાના બાળકનું કેર કરે છે, મહેનત કરે છે, પણ ઇમોશનલી પ્રિપેર્ડ નથી કે બાળકને ઇમોશનલી કઈ રીતના ડેવલપમેન્ટ કરવું. એમને ખ્યાલ છે કે ફિઝિકલી કઈ રીતના ગ્રોથ કરવું, એને બધું જ વસ્તુ આપે છે, રહેવા, ખવડાવવા, પીવડાવવા માટે બધી વસ્તુ આપે છે કે ફિઝિકલ ગ્રોથ કેમ થાય એના માટે ચિંતિત છે, પણ ઇમોશનલી ગ્રોથ કેમ કરવો એ એમના માટે ચિંતિત છે, પણ ખ્યાલ નથી. એનું મેઇન રીઝન છે કે આપણે આપણા પેરેન્ટ્સને જોઈએ તો ત્યારે કે અલગ પેરેન્ટિંગ હતું, ત્યારે આટલી બધી કેર ના લેવી પડતી. માતા પિતા, ઘણાના તો એવા માતા પિતા હશે કે સવારથી સાંજ ખેતરોમાં જતા રહેતા હશે, કોઈ પરવા નહીં હોય, છતાં બાળકનું ડેવલપમેન્ટ થઈ જતું, કેમ કે એમનું દેખભાળ છે ને એ પોતાનો પરિવાર કરતો, આસપાસનો સમાજ કરતો. આજે સમાજની અંદર તમે જુઓ છો કે ફ્લેટની સામે કોણ રહે છે એ ખબર નથી. તો એના લીધે અત્યારે બાળકનું જે કેરિંગ અને એમનું ડેવલપમેન્ટ એ કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. હાર્વર્ડ યુનિવર્સિટીનું એવું કહેવું છે કે ઇમોશનલી ડેવલપમેન્ટ જો પ્રોપર રીતના કરવામાં આવે, એના વિચાર, એમનું વાણી અને એમનું વર્તન જો પહેલેથી પ્રિકોશનથી વ્યવસ્થિત કરવામાં આવે, સુનિશ્ચિત કરવામાં આવે, તો એમના ફ્યુચરના કોન્ફિડન્સ ઉપર ખૂબ જ મોટું અસર કરે છે. તો અત્યારે આપણે શું કરી રહ્યા છીએ એમની ઉપર એક નજર નાખવાની જરૂર છે. એનો મતલબ એવું થયો છે કે બાળકના વિકાસનું સૌથી મોટું ફેક્ટર છે એ એકેડેમિક નથી, ઇમોશનલી રિલેશનશિપ છે. જે ટ્યુશન
એકેડેમિક કે કોઈ સ્કિલના ક્લાસીસમાંથી મળવાની નથી. એ ફક્ત ને ફક્ત પેરેન્ટ્સ અને ચાઇલ્ડના રિલેશનશિપમાંથી મળવાની છે, જ્યાં ઇમોશનલી ડેવલપમેન્ટ છે ને અને એ જો અહીંયા ચૂકી ગયા તો પછી પાછળથી ગમે એટલી આપણે મહેનત કરશું પણ જેવી આપણે રિઝલ્ટ પરિણામ જોઈએ ને એવા પરિણામ નહીં આવી શકે. તમે જોવો છો કે ઊંચી બિલ્ડિંગ કરવી હોય તો એટલો જ પાયો પહેલા નીચે ગાળવો પડે, ખોદવો પડે. જેટલો નીચે પાયો મજબૂત હશે, બેઝમેન્ટ ફાઉન્ડેશન જેટલું મજબૂત હશે, એની ઉપર પછી તમારે 10 માળની બિલ્ડિંગ કરવી, 20 માળની બિલ્ડિંગ કરવી કે 100 માળની બિલ્ડિંગ કરવી તમારા માટે સરળ હશે. પણ જો પાયો કાચો રહી ગયો અને પછી ઉપર સોનાની બિલ્ડિંગ કરશો ને તો પણ થોડું અઘરું થઈ શકે છે. ઘણી વખત મેં એવા પેરેન્ટ્સને જોયા છે કે નાનપણથી સમય સંજોગો વસાત ધ્યાનમાં નથી આપી શક્યા, પણ અમુક ઉંમર થઈ જાય, 10માં આવે, 12માં આવે, પછી મોંઘાદાર ટ્યુશન કરાવે છે, ક્લાસીસ જોઈન કરાવે છે, છતાં પણ એમનામાં પરિવર્તન આવતું નથી અથવા તો જોઈએ એવું રિઝલ્ટ આવતું નથી. કેમ કે પાયો છે ને એ કાચો રહી ગયો છે. તો આપણે જે પાયો છે ને એને મજબૂત કરવાનો છે અને આ મજબૂત કરવા માટે ખાલી વૈદિક ગુરુકુલમ જો એકલા પ્રયાસ કરશે ને તો મને એમ છે પરિણામ આવી શકે છે, પણ જે એક્સપેક્ટેડ છે, જે હવે ફ્યુચર નેક્સ્ટ જનરેશનની જે રિક્વાયરમેન્ટ છે સમાજમાંથી, જે કોમ્પિટિશન છે, જે હરીફાઈ છે, એમની સામે ટકવા માટે તમારા બધા જ પેરેન્ટ્સનો સપોર્ટ પણ એટલો જરૂરી છે. સો પેરેન્ટ્સ, તમે બધા રેડી છો સપોર્ટ આપવા માટે? પ્લીઝ ટાઈપ 4R. તમે રેડી છો? ગ્રેટ, ગ્રેટ, એક્સેલન્ટ, વાવ. દોસ્તો, MIT સ્ટડી એવું કહે છે કે ખાલી દિવસનું 10 થી 15% પેરેન્ટ્સનું પોઝિટિવ ચાઇલ્ડ સાથે ઇન્ટરેક્શન એમની 38% લેંગ્વેજ ઇમ્પ્રૂવ કરી શકે છે. એનો મતલબ એ થયો કે આજે દુનિયાની અંદર કમ્યુનિકેશન કરવા માટે જો સૌથી કોઈ મોટું માધ્યમ હોય તો એ છે લેંગ્વેજ. જેટલી લેંગ્વેજ ઉપર પકડ હશે ને એટલું સામેવાળા માણસ ઉપર આપણો પ્રભાવ પડી શકે છે. તમારી અંદર ગમે એટલી સ્કિલ હોય, બાળકની અંદર ગમે એટલી ટેલેન્ટ હોય, પણ જો એ રજૂઆત નથી કરી શકતો તો એમની કોઈ વેલ્યુ નથી. તો દોસ્તો, જો લેંગ્વેજ ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય, કમાન્ડ લેવું હોય, તો પોઝિટિવ ઇન્ટરેક્શન જેટલું પેરેન્ટ ચાલુ કરશે બાળક સાથે એટલું જ એમનામાં ડેવલપમેન્ટ ચાલુ થઈ શકે છે. લાસ્ટ યર એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો મેં સર્વે જોયો તો વાંચીને મને થોડો આઘાત લાગ્યો હતો. 2019ની મહામારી પછી જે બાળકોની અંદર એક અલગથી આખું પરિવર્તન આવ્યું છે ને એ ચિંતાજનક વાળું છે. 40%થી વધારે બાળકોની અંદર અટેન્શન ડિફિકલ્ટી અને ઇમોશનલ આઉટબર્સ્ટ થઈ ગયા છે. તમે જોતા હશો કે કોવિડ પછીના પીરિયડની અંદર કેટલું બાળકોને ફોકસ કરવું ડિફિકલ્ટ થઈ ગયું છે. એક જગ્યાએ ધ્યાન આપી શકતા નથી. સેજ એવું કંઈક હલચાલ થાય છે અને બાળકનું ફોકસ સીધું હટી જાય છે. અધૂરા કામો છોડી અને બીજા કામો કરવા લાગે છે. ક્યારેક ક્યારેક તો બાળક ભૂલી પણ જાય છે, એમના કાર્યો પણ ભૂલી જાય છે, એમના હોમવર્ક પણ ભૂલાઈ જાય છે, એમની વસ્તુઓ પણ વારંવાર ખોવાઈ જાય છે, એમને યાદ રહેતું નથી, એમને આયોજન કરવામાં પણ મુશ્કેલી પડે છે. તો આનું મેઇન રીઝન શું છે? તો કે એમનું જે અટેન્શન છે, કોન્સન્ટ્રેશન છે એ ડિફિકલ્ટ થઈ ગયું છે કોવિડ પછી. અને બીજું છે ઇમોશનલ આઉટબર્સ્ટ, એટલે કે ઇમોશનલી ડિસફંક્શન થઈ ગયું છે મેડિકલ ભાષામાં. જે બેલેન્સ હોવું જોઈએ એ ઇમોશનલ બેલેન્સ રહેતું નથી. નાની નાની વાતમાં ચીડિયાપણું આવી જાય છે, ગુસ્સો કરી નાખે છે, નાની નાની વાતમાં રમકડા ફેંકી દે છે, દરવાજાને પછાડા આપે છે, બાળક પેરેન્ટ્સ ઉપર ચિલ્લા કરે છે અને ક્યારેક ક્યારેક બાળક રડવા પણ માંડે છે અને પોતાની જાતને ડેમેજ પણ કરવા માંગે છે. તો આ બધું શેનું પરિણામ છે? તો કે જે કોવિડ પછીના જે સિનારીઓ થઈ ગયા, સોશિયલ મીડિયાનો પ્રભાવ થઈ ગયો, પેરેન્ટ્સ અને ચાઇલ્ડના ડિસકમ્યુનિકેશન થઈ ગયા. કમ્યુનિકેશન છે
પણ જે ઇમોશનલી કમ્યુનિકેશન છે ને એમાં ક્યાંક ને ક્યાંક ગેપ આવી ગયો છે. તો એ આપણે કરેક્ટ કરવાની જરૂર છે. યસ, અમુક પેરેન્ટ્સ એવું કહે છે કે આનો યુટ્યુબ ઉપર વિડીયો આવી શકે છે. યસ, આવી શકશે, પણ જો લાઈવ સેશન અટેન્ડ કરશો તો તમને ઘણી બધા આવશે. અને ઇમ્પ્રુવમેન્ટ માટે શું કરી શકાય તો આપણે એના વિશે જ આપણે ચર્ચા કરવાની છે. તો શું જરૂરી છે દોસ્તો? અત્યારે માય ડિયર પેરેન્ટ્સ, જરૂરી છે અપડેટ પેરેન્ટિંગ મોડ્યુલ. મતલબ જે આપણું પેરેન્ટિંગનું મોડેલ છે ને એને અપડેટ કરવાની જરૂર છે. આપણા પેરેન્ટ્સ જે હતા, માતા પિતા, એ આપણી નાની નાની વાતમાં કદાચ ખીજાય, ક્યારેક એવું થતું તો વધારે ગુસ્સો બી કરી દે, ક્યારેક ખેંચીને પણ મારી દેતા. તો ત્યારે એટ અ ટાઈમ આપણી અંદર કોઈ જાતના એટલા રિએક્શન નહોતા આવતા કે જે બાળકને અત્યારે રિએક્શન આવે છે. સેજ એવું આપણે કહીએ છીએ અને બાળક શું કરે છે? સીધું ગુસ્સામાં આવી જાય છે. બાળક અંદર ને અંદર જો પેરેન્ટ્સની સામે બોલી શકતું નથી તો મનમાં ને મનમાં એટલું બધું મૂંઝાઈ જાય છે, એટલી બધી ચિંતા કરે છે, એટલું બધું સ્ટ્રેસમાં આવી જાય છે કે ક્યારેક ને ક્યારેક મનમાં રિવેન્જનો ભાવના, બદલાની ભાવના એના મનમાં આવી જાય છે. તો અત્યારે છે ને 70% પરિણામ ટેકનિક ઉપર નહીં આવે, પેરેન્ટ્સના માઇન્ડસેટ ઉપર પરિણામ આવી શકે છે. તો અત્યારે બદલવાની જરૂર. આજનો જે પહેલો સેશન છે, આપણે જે અત્યારથી જે પેરેન્ટિંગની જર્ની કરવાના છીએ એમાંનો પહેલો આજનો સેશન છે પેરેન્ટ્સનું માઇન્ડસેટ. પહેલું સુખ તે જાતે નર્યા, જે કહેવત આપણા શરીર માટે છે ને એવી કહેવત આપણા બાળક માટે પણ છે કે મારી ખુશીની શરૂઆત મારા બાળકથી થાય છે, એ મારા બાળકની ખુશી અને આનંદની શરૂઆત એક માતા અને પિતાથી થાય છે. તો કેવી રીતના કરી શકાય એ આપણે જોઈએ. એકવાર એક પેરેન્ટ્સ મારી પાસે આવ્યા, એમનું મધરનું નામ લગભગ રોશનીબેન હતું અને એમના ફાધરનું અમિતભાઈ નામ હતું અને એ આરવ નામનો છોકરો હતો. એ અમિતભાઈ અને રોશનીબેન બંને વર્કિંગ કપલ હતા, મતલબ ટેલેન્ટેડ હતા, વેલ એજ્યુકેટ હતા, ફાઇનાન્શિયલી પણ કોઈ પ્રોબ્લેમ નહોતો. એમને સારી સ્કૂલમાં એમના કિડનું એડમિશન પણ અપાવી દીધું હતું. છતાં પણ એમને એક બહુ મોટી સમસ્યા ઘેરાતી હતી. સવારમાં તમે જુઓ છો કે આજે જે ઘરકામ કરે છે, હાઉસવાઇફ બહેનો છે, એમને પણ સવારે દોડાદોડી હોય છે. તો જે બહેનો વર્કિંગ વુમન છે એમને કેટલી સવારે દોડાદોડી થઈ જતી હોય છે. તો એ સવારે દોડાદોડી એનું કરવાનું, બાળકોનું કરવાનું, ટિફિનનું કરવાનું, હસબન્ડનું કરવાનું, ઘરનું કામકાજ કરવાનું, એટલી દોડાદોડી હોય કે બાળક સાથે પ્રોપર કમ્યુનિકેશન થતું. પછી સાંજે આવે છે થાકેલા, આખા દિવસનો થકાન, ગુસ્સો, બોસે કંઈક કીધેલું, ધંધાના ટેન્શન, ક્લાયન્ટે કંઈક કીધેલું, તો હંમેશા સતત એ ચિંતિત રહેતા હતા કે હવે મારે કયો રસ્તો પકડવો. અંદરથી ખૂબ મૂંઝાયેલા હતા. તો મારી પાસે આવ્યા, મેં ખાલી એમને એક જ વસ્તુ કીધું. એ જ્યારે મારી પાસે આવ્યા ને ત્યારે એમ રડી પડ્યા બિચારા કે હું આટલી મહેનત કરું છું, મારા બાળક માટે અમે આટલું કરીએ છીએ, પણ ક્યાંય બે છેડા ભેગા થતા નથી. મારું બાળક દિવસે ને દિવસે થોડુંક ગુસ્સાવાળું, ચીડિયા સ્વભાવવાળું થઈ ગયું છે. તો શું કરી શકાય? સિમ્પલ ટેકનિક હતી કે તમે જ્યારે ઘરે આવો ને ત્યારે 10 મિનિટ તમારા બાળકને પોઝિટિવ ક્વોલિટિવ ટાઈમ આપવો. ક્વોલિટી ટાઈમ એટલે નો મોબાઈલ, નો સ્ટ્રેસ, ઓનલી કનેક્શન. દોસ્તો, તમને જાણીને હેરાન થશે, એક જ મહિનાની અંદર એ બાળકની જે ચીડિયાપણું અને ગુસ્સાની તીવ્રતા હતી ને એ 40% ડાઉન થઈ ગઈ. એમનો જે બેડ ટાઈમ હતો ને સ્મૂથ થઈ ગયો. કેમ કે બાળક જ્યાં સુધી ચીડચીડિયાપણું કરે ત્યાં સુધી એક માતાની ઊંઘ કેમ આવી શકે? તો એની ઊંઘની ક્વોલિટીમાં પણ ફરક પડી ગયો. એક પેરેન્ટ્સ મારી પાસે આવ્યા હતા, બેંકની અંદર જોબ કરે, વેલ રેપ્યુટેડ બેંકની અંદર હતા, મેનેજર હતા. એને પોતાનો કિસ્સો કીધેલો કે મને ક્યારેક ક્યારેક એવું થાય કે હું આટલી મોટી પોસ્ટ ઉપર છું, લોકો મને ચાહે છે, મને પૂછે છે, પણ આજે મને એવું લાગે છે કે હું એક પિતા તરીકે મારી બાળક સાથે આમ જે કમ્યુનિકેશન છે ને એ ગેપ પડી રહ્યો હોય એવું લાગે છે. હું પેરેન્ટિંગ બાબતે થોડોક ફેલ થઈ રહ્યો હોય એવું લાગે છે. તો શું કારણ હોઈ શકે?
તો એમનું જ્યારે એસેસમેન્ટ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યારે પણ એના પિતા ઘરે આવે છે ને તો બાળક માટે કંઈક ને કંઈક રોજ નાનું લાવે છે. પણ શું કામ લાવે છે? કેમ કે જેવું પિતા ઘરે આવે છે એટલે આખા દિવસનું બાળક એને એક્સાઇટમેન્ટ હોય કે મારા પપ્પા આવે એટલે હું જ પેલા દરવાજો ખોલીશ. એટલે મમ્માને કહી રાખશે, મમ્મા મમ્મા જોજે પપ્પા આવશે એટલે હું દરવાજો ખોલીશ, તારે ખોલવાનો નથી. એટલે જેવો બેલ વાગે ટિંગ ડોંગ એટલે બાળક દોડતું દોડતું ગમે હશે ને અને સીધું દરવાજો ખોલી અને પપ્પાને કહેશે કે પપ્પા મને હગ કરી લો. પપ્પા એને તેડી બી લે છે. એટલે બાળકને છે ને આખા દિવસમાં જે તે ઘટના ઘટી હોય ને, સ્કૂલની અંદર ઘટી હોય, દોસ્તો સાથે ઘટી હોય, એમની મમ્મી સાથે જે ફાઇટિંગ થઈ હોય ને એમને કેવું હોય છે. પણ પિતા તો હજી બોસના રૂપમાં ઘરે આવે છે ને, તો એ થાકેલા હોય છે ને બેટાને એક નાનકડું રમકડું આપીને કહે છે, બેટા તું અત્યારે મને શાંતિ રહેવા દે, લે તારા માટે આ વસ્તુ લાવ્યો છું. તો બાળક રમકડું તો લઈ લે છે, પણ છતાં પણ બાળકની એક જીદ હોય છે કે પપ્પા મારે તમને કંઈક કેવું છે, પપ્પા મારે તમને કંઈક કેવું છે. પણ પપ્પા તો થાકેલા છે. બાળકને બહુ કે એટલે બાળક તો નિર્દોષ છે, સીધું જે પણ એના માટે લાવ્યા છે એ લઈને અને રમવા લાગી જાય છે. પછી પિતાને જ્યારે શાંતિ મળે છે ત્યારે એને વિચાર આવે છે કે મારા બાળકને મારી સાથે કંઈક શેર કરવું. બાળકને બોલાવે છે કે બેટા અહીંયા આવ, શું કરવું, શું તારે કેવું તું? બાળક વિચારે છે કે શું હતું, કઈ નહીં ડેડી મને ભૂલાઈ ગયું. ત્યારે પિતાએ મને વાત કરી હતી કે ત્યારે મને બહુ જ આઘાત લાગ્યો હતો કે મેં બાળકને રમકડું તો આપી દીધું પણ મારી અને મારા બાળકની લાગણીના ભોગે મેં રમકડું આપ્યું. ત્યારથી મેં નક્કી કર્યું છે કે ભલે ગમે એટલો થાકેલો હોઉં પણ મારા બાળક માટે હું 10 મિનિટ તો આપી શકું. દોસ્તો, બાળક ટોયઝ નથી માંગતા, એને મોંઘી સ્કૂલ નથી જોતી, એને મોટા મોટા બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર નથી જોતા, એને એના લાઈવ પપ્પા જોઈએ છે, એમની હસતી મમ્મી જોઈએ છે, એને બીજું કાંઈ નથી જોતું. અને એ જ એને લાઈફ ટાઈમ ગ્રોથ માટે એ ઉપયોગી બની શકે છે. એમના જે ઇમોશન્સ છે, એના રિલેશનશિપ જે છે એ ડેવલપમેન્ટ આના આધારે જ થઈ શકે છે. હમણાં જ આપણે એક કિસ્સો જોયો હતો 7th ડે સ્કૂલનો, રેપ્યુટેડ સ્કૂલ છે. એક બાળકે બીજા બાળકનું ખૂન કરી નાખ્યું. માનવને હચમચાવી દેનાર ઘટના કે આટલું સામાન્ય, આટલું નાનું બાળક કે જેની ઉપર કોઈ જવાબદારીનો બોજ નથી, કોઈ સ્ટ્રેસ નથી, છતાં પણ એવું શું આવેગમાં આવી ગયું કે ચપ્પુ લે અને બીજા બાળકનું ખૂન કરી નાખે છે. તો દોસ્તો, જ્યારે આપણે એની અંદર લાગણીનો ઉમેરો કરવાની જરૂર હતી ને, લાગણી વાવવાની જરૂર હતી ને, ત્યારે આપણે ત્યાં કનેક્શન કર્યું નહીં, ત્યાં અટેન્શન આપ્યું નહીં. પરિણામે ધીમે 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 જે લાગણીને બ્લાસ્ટ થવાની હતી ને એ ધીમે 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 ભેગું થયું અને ત્યારે એક સમય એવો આવ્યો કે અચાનક એનું બ્લાસ્ટ થયું. તો જે વખતે બાળકે એમને ચપ્પુ માર્યું તો તમને શું લાગે છે, એ બાળકનો વાંક હતો? નહીં. આ આપણી સોસાયટીનું ફેલિયર છે, આપણા સમાજનું ફેલિયર છે દોસ્તો, એક પેરેન્ટિંગનું ફેલિયર છે. કેમ કે બાળક તો જન્મ્યું ત્યારે નિર્દોષ હતું. એ ગળો જે વૃક્ષ ઉપર ચડે છે એ વૃક્ષના ગુણો એનામાં આવે છે. તો બની શકે કે જે છોડને મારે ગુણો આપવાના હતા ત્યારે મારી પાસે સમય નહોતો, હું ડિપેન્ડ હતો કે સ્કૂલ આ કરી દેશે, સમય જ આ કરી દેશે, હું ટ્યુશનમાં મૂકી દઈશ તો ત્યાંથી આ મળી જશે. પણ એ ગળાને ક્યાંથી પોષણ મળતું હતું એનું આપણે ધ્યાન રાખ્યું નહીં. પરિણામે જ્યારે એ ગળાએ એનું રિએક્શન આપ્યું ત્યારે અચાનક આપને ધ્યાન થયું કે અરે રે, અહીંયા સુધી વાત પહોંચી ગઈ. તો આ એક અચાનક બનતી ઘટના નથી, ઘણા બધા દિવસોનું એક ભેગું થયેલું જે મિશ્રણ હતું એ બ્લાસ્ટ થઈ. તો બાળકનું વર્તન ખરાબ નથી હોતું સાહેબ, એ વર્તનની પાછળ જે અપૂર્ણ જરૂરિયાત થઈ ગઈ છે, જે જરૂરિયાત પૂરી નથી થઈ ને એનું એ સિગ્નલ છે. આપણે જનરલી શું કરીએ કે જ્યારે બાળક મિસબિહેવિયર કરે છે ને તો એને જજ કરી અને એમની ઉપર જ ફાયર કરીએ છીએ. પણ જ્યારે બાળક
કોઈ વર્તન ખરાબ કરે છે, ગુસ્સો કરે છે, ચીડિયાપણું કરે છે, ધમ પછાડા કરે છે, તો કંઈક એની અંદર ખૂટે છે, કંઈક એવું એને જોઈએ છે કે જે એ શબ્દો દ્વારા બયાન નથી કરી શકતું. તો અલગ અલગ એક્શન અને રિએક્શન દ્વારા એ બયાન કરે છે. તો આપણે એ એક્શન અને રિએક્શનની પાછળની જે જરૂરિયાત છે, જે અભાવ છે, એને આપણે નથી જોઈ શકતા અને ફક્ત ને ફક્ત જેવું બિહેવિયર કરે છે એની ઉપરથી આપણે ડિસિઝન લેવા લાગીએ છીએ. તો આ બાળકની અંદર ખાસ જે પણ જોવાની જરૂર છે એ પાછળ એમની જે રિક્વાયરમેન્ટ છે એને આપણે ચેક કરવાની. શું લાગે છે દોસ્તો, આપણે કરવાની જરૂર છે? જો તમને લાગતું હોય કે વર્તનની પાછળના ભાવને ચેક કરવાની જરૂર છે તો તમે લખી શકો છો યસ, વાય ફોર યસ. ગુડ, યસ, ગ્રેટ. તો આજે આપણે જે સમજવાના છીએ એ છે પેરેન્ટિંગ માઇન્ડસેટ. અત્યારે કેવા પેરેન્ટિંગ માઇન્ડસેટ છે અને એમાં શું શિફ્ટ કરવાની જરૂર છે. કરંટ પેરેન્ટિંગ મોડલ શું છે અને આઈડિયલ પેરેન્ટિંગ મોડલ શું છે, એને કમ્પેરિઝન કરવાની જરૂર છે દોસ્તો. જો આ કમ્પેરિઝન આપણે નહીં કરી શકીએ તો બની શકે કે ભવિષ્યની અંદર ઘોડા તબેલામાંથી છૂટી જાય પછી તાળા મારવાનો કોઈ મિનિંગ નથી. તો અત્યારથી આપણે એક્શન ચાલુ કરીએ. તો આપણે થોડું ડિફરન્ટ કરી દઈએ. હું એમ નથી કહેતો કે તમે બધા જ જૂના પેરેન્ટિંગ મોડલમાં અટવાયેલા છો. ઘણા બધા પેરેન્ટ્સ અવેર છે. આજે મને પણ આનંદની લાગણી થાય કે જ્યારે પેરેન્ટ્સ વાત કરતા હોય ને આપણી સાથે કે એ કેટલું બાળક પ્રત્યે કેર કરે છે. તો પણ જ્યાં ક્યાંક એક્શનની જરૂર છે ત્યાં આપણે ફાઇન ટ્યુન કરવાની જરૂર છે. તો સૌથી પહેલું અત્યારે કરંટ માઇન્ડસેટ જોઈએ તો સૌથી પહેલો પેરેન્ટ્સનો એવો ગોલ હોય છે કે મારું બાળક છે ને હંમેશા આજ્ઞાકારી બને. યસ ઓર નો, યુ કેન ટાઈપ ઇન ચેટ. બધા જ આપણે એવું ઈચ્છીએ કે એ આજ્ઞાકારી બને. ગુડ, યસ. તો જરૂરી છે કે બાળક આજ્ઞાકારી બને પણ સાથે સાથે ઇમોશનલી સ્ટ્રોંગ અને સેલ્ફ ડિસિપ્લિન બને એ પણ ખૂબ જરૂરી છે. ખાલી ને ખાલી આપણે એમ કહીએ ચાલ પગે લાગવાનું તારે, પણ હું જ પગે મારા પેરેન્ટ્સને નથી લાગતો, હું જ દીવાબત્તી નથી કરતો, હું જ ભગવાન સામે પગે નથી લાગતો, તો હું કઈ રીતના કહી શકું બાળકને કે તું મને પગે લાગ? એ કદમાં નાનું છે, પદમાં નાનું છે, ત્યાં સુધી તમારી વાત સાંભળશે. જેવું એને ખબર પડી કે હવે મારે પાંખો આવી ગઈ છે એટલે એ ઉડવાનું ચાલુ કરશે અને પછી જેવું તમે વાવ્યું છે ને એવું જ તમને લણી અને આપવાનું ચાલુ કરી દેશે. બીજું છે આપણું ફોકસ કઈ બાજુ છે. યસ, તમે લખી શકો છો ચેટમાં. પેરેન્ટ્સને અત્યારે સૌથી વધુ ફિકર શેની છે? માર્ક્સની ફિકર છે, રેન્કની ફિકર છે કે અંદરના કોન્ફિડન્સની ફિકર છે? યસ. તો અત્યારે મેજોરિટી જે પણ અત્યારે અમે પેરેન્ટ સાથે કમ્યુનિકેશન કરતા હોય ને તો બાળકની અંદર જે બદલાવ આવે છે એ બદલાવની ચર્ચા ને સાઈડમાં મૂકી અને સાહેબ આમને આ એ નથી આવડતું, સાહેબ આમનું હજુ મેથ્સ કાચું છે, સાહેબ જ્ઞાન તો છે ને ગૂગલમાંથી મળી રહેશે, યુટ્યુબમાંથી મળી રહેશે, પણ જે ઇમોશનલ સ્ટ્રોંગનેસ છે ને, ઇમોશન ક્વેશ્ચન છે ને એ તો આપણે આપવા જ પડશે. કારણ કે જેટલું પ્રેશર બાળકને આપણે નાનપણથી આપીએ છીએ ને એટલું જ પ્રેશરાઇઝ બાળક થતું જાય છે. ત્રીજું છે આપણો બિહેવિયરને જોવાનો દ્રષ્ટિકોણ. તો કરંટ માઇન્ડસેટ શું કહે છે કે જેવું બિહેવિયર આમ અલગ કરે ને, બાળક ગુસ્સો કરે, ચીડિયાપણું કરે એટલે સીધું આપણે ડિસિઝન લઈ લઈએ કે આ બાળક કંઈક પ્રોબ્લેમમાં છે. અને જ્યારે આઈડિયલ પેરેન્ટિંગ એવું કહે છે કે બાળકનું બિહેવિયર ચેન્જ થાય એટલે સીધું એ
કનેક્શન ઉપર આવી જાય છે અને એ કમ્યુનિકેશન દ્વારા એમને કેમ સોલ્વ કરવું એની ઉપર ફોકસ કરે છે. પેલો પ્રોબ્લેમ જોવે છે, આ બાજુ સોલ્યુશન જોવે છે કે ભાઈ બાળક જે છે અત્યારે ગુસ્સો કરે છે, અત્યારે ધમ પછાડા કરે છે, પરફેક્ટલી ઓકે છે, પણ હું એમની સાથે સંવાદ કરું જેથી એમની અંદર જે પણ પીડા છે ને એ યા તો બહાર નીકળી જાય યા તો મને શેર કરી. તો દોસ્તો, આનું જે મેઇન ડિફરન્સ છે એ ઘણા બધા છે, પણ આપણે આજે પહેલો દિવસ છે એટલે અમુક જ આપણે કરંટ માઇન્ડસેટ અને આઈડિયલ માઇન્ડસેટ જોઈશું. મિસ્ટેક અંગે શું વિચારે છે? તો અત્યારની કરંટ માઇન્ડસેટ એવું છે કે કંઈ પણ બાળક ભૂલ કરે ને એટલે ફેલિયર. બસ તે ભૂલ શું કામ કરી? તારાથી આવી ભૂલ જ ના થાય. બાળક 100 માર્ક્સનું પેપર હોય અને 95 માર્ક્સ આવે એટલે પહેલો સવાલ પેરેન્ટ્સનો કયો હોય છે? યસ, તમે ચેક કરી શકો છો ટાઈપ કરીને. પાંચ માર્ક્સ કેમ ગયા? યસ, 95 આવ્યા એ આપણે જોતા નથી, ઓપોર્ચ્યુનિટી આપતા નથી. બસ 5 કેમ ખપાયા? પણ 95 આવ્યા, કેટલી ઓપોર્ચ્યુનિટી છે એ આપણે ભૂલી જઈએ છીએ. તો આ છે આઈડિયલ માઇન્ડસેટ અને આ છે કરંટ માઇન્ડસેટ. ચાઇલ્ડનો જ્યારે રોલ આવે છે ત્યારે પેરેન્ટ્સ એવું સમજે છે કે કંઈ પણ બિહેવિયર ચેન્જ થાય ને એટલે કરંટ માઇન્ડસેટ એવું કહે છે કે મારે એને સુધારવાની જરૂર છે, કેમ કે જો હું નહીં સુધારું તો એ વધારે પડતું બિહેવિયર કરી નાખશે. જ્યારે આઈડિયલ માઇન્ડસેટ એવું કહે છે કે મારે અત્યારે એને સમજવાની જરૂર છે, સુધારવાની જરૂર નથી. પહેલા હું સમજુ તો ખરા કે શું પ્રોબ્લેમ છે. તો દોસ્તો, આપણે જે આપણું માઇન્ડસેટ છે ને એને થોડુંક જો શિફ્ટ કરી નાખીએ, નાનકડું શિફ્ટિંગ કરી દઈએ તો પણ ઘણો મોટો બદલાવ આવી શકે છે. તો શું કરવાનું છે? આપણે પરફેક્ટ પેરેન્ટ્સ બનવાની જરૂર નથી. જેવા છીએ ને આપણા બાળક માટે તો આપણે હીરો જ છીએ, જેવા છીએ. ભલે આપણે મજૂરી કરીએ છીએ, ભલે આપણે જોબ કરીએ છીએ કે ધંધો કરીએ છીએ, ભણેલા છે કે અભણ છે, ડઝન્ટ મેટર. આપણા બાળક માટે આપણે હીરો છીએ. તો પરફેક્ટ બનવાની જરૂર નથી, પ્રેઝન્ટ થવાની જરૂર છે. બાળક સાથે લાઈવ થવાની જરૂર છે. બાળક તમને એમ નથી કહેતું કે પપ્પા તમે થોડાક આમ ઇંગ્લિશ બોલતા થઈ જાવ ને તો મને બહુ ગમે, મમ્મી તું થોડુંક છે ને આમ તારું મેકઅપ કરી નાખ ને ફેસ ઉપર તો મને વધારે ગમે. નહીં, જેવા છે એવા. બસ તમે મને ખાલી સમય આપો, મારી સાથે પોઝિટિવ સંવાદ કરો. આ જ બાળકને જોઈએ છે. અને આ બાળકને મળી ગયું એટલે પાછળનું જે છે ને એજ્યુકેશન, સ્કિલ, એ બધું આપોઆપ છે, કેમ કે બેઝ બંધાઈ ગયો છે. બેઝ બંધાઈ ગયો હોય પછી તમે ગમે એટલા માળ, ગમે તેવા માળ ઉપર તમે ખડકી દો તો પણ એ સ્ટ્રોંગ મજબૂત પિલર સાથે ઊભા રહેશે. અને જેટલા પણ સફળ પુરુષો થઈ ગયા, જેટલા પણ મહાન પુરુષો થઈ ગયા, જેટલા ગ્રેટ સાયન્ટિસ્ટ થઈ ગયા, એ બધાનું નાનપણ જોજો. કોઈના પેરેન્ટ્સ પરફેક્ટ નતા, પણ ચોક્કસ એ કહી શકું કે એના પેરેન્ટ્સ પ્રેઝન્ટ તો ચોક્કસ હતા. એ પ્રેઝન્ટે એમના ફ્યુચરનું નિર્માણ એ નાનપણથી જ કરી દીધું હતું. તો આપણે પ્રેઝન્ટ માઇન્ડસેટ કરવાનું છે, ગ્રોથ માઇન્ડસેટ કરવાનું છે. બીજું માઇન્ડસેટ આપણે એ શિફ્ટ કરવાનું છે કે બાળકનું વર્તન ગમે તે હોય, બાળકના વર્તનની અંદર જઈ અને આપણે ચેક કરવાનું છે કે એનો મેઇન પ્રોબ્લેમ શું છે. ઘણી વખત અમારી સ્કૂલની અંદર બાળક આવે કે રડતું રડતું આવે એટલે આયા બેન છે ને ઓફિસમાં લાવે એટલે બાળકને પૂછે શું થયું બેટા, કેમ તમે રડો છો? એટલે બાળક સીધું એવું કે મને પેટમાં દુખે છે. અચ્છા, પેટમાં દુખે છે, શું ખાધું તું? આમ કરીને અમે થોડીક ચર્ચાઓ કરીએ. પછી અમે સામેથી પૂછીએ ને કે તમને હોમવર્ક કરવું નથી ગમતું ને, ટીચર અત્યારે લખાવે છે એ નથી લખવું ગમતું ને તમને? મને ખબર છે તમને નથી લખવું ગમતું. તો કે હા, મને નથી લખવું. ઓકે, જો નહીં લખવાનું કે તો તમે ક્લાસમાં બેસશો? કે હા, હું બેસી જઈશ.
આનો મતલબ શું થયો? પેટમાં શેનું દુખતું હતું? લખવું નહોતું, એનું દુખતું હતું. તો જો એમને પેટમાં દુખતું હતું એ બિહેવિયરને હું જજ કરી અને એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી દઉં તો આપણે એમ કહી ચલો એને ગોળી આપી દો, એને ડોક્ટર પાસે લઈ જાઓ, પણ પેટમાં તો કંઈક બીજું જ દુખતું હતું. અને શું હતું એ? તો કે એને ક્લાસ ટીચર જે હોમવર્ક કરાવતા હતા એ એમને કરવું નહોતું, ક્લાસ વર્ક કરાવતા હતા એ એમને કરવું નહોતું. તો બાળકનું ક્યારેક ક્યારેક જે બિહેવિયર છે એ અલગ પ્રેઝન્ટ કરતું હોય છે, પણ અંદરથી કંઈક અલગ કહેવા માંગતું હોય. તો આપણે આ ખાસ ચેક કરવાનું છે. અને ત્રીજું છે લોંગ ટર્મ પેરેન્ટિંગ ઉપર ફોકસ કરવાનું છે. આપણે એક હ્યુમન સાયકોલોજી છે કે મને બધુંય આવડે, મને બધી ખબર પડે. જો આ એક માઇન્ડસેટ આવી ગયું ને આપણી અંદર, તો જે નવું નવું શીખવાનું છે ને એ આપણે બધું ભૂલી જશું. કેમ કે બાળક આજે જે વેગથી વધી રહ્યું છે, સમાજ જે રીતના બદલાઈ રહ્યો છે, દુનિયાની અંદર જે રીતના રિવોલ્યુશન આવી રહ્યું છે, રોકેટથી માંડીને સાયન્ટિફિક લેવલે જુઓ તમે, એટોમિક એનર્જી લેવલે જુઓ તમે, એઆઈ લેવલે જુઓ, રોબોટ્સ, ભવિષ્ય તમે જુઓ ક્યાં ને ક્યાંય પહોંચવાનું છે. જો આ લેવલે બાળકને તમે પ્રોપર રીતના પેરેન્ટિંગ કન્ટિન્યુ નહીં શીખીએ તો બની શકે છે કે આપણે ક્યાંક એવી કડી ચૂકી જશું કે જે કડી એને ભવિષ્યની અંદર નુકસાન કરી શકે છે. તો આપણે શું કરવાનું છે કે દરેક કડીને મજબૂતાઈથી જોડી રાખવાની છે. તમે મહેનત કરો જ છો, તમે એમને પ્રેમ કરો જ છો, અને એના માટે તમે અત્યારે સેશનમાં સમય નીકાળીને જોઈન્ટ થયા છો. એ શું બતાવે છે કે તમે એને કેર કરો છો. તો આ વસ્તુ એક દિવસ શીખવાડવાથી કે એક વખત સમજવાથી નહીં આવડે. આ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે. તમે 10-12 વર્ષ સુધી પ્રોપર પેરેન્ટિંગ કરશો તો એમનું જે ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ તમને રિટર્ન મળવાનું ચાલુ. તો દોસ્તો, આ એવું નથી કે ભાઈ 2-5 દિવસમાં આપણે આવડી જાય. ધીમે ધીમે આપણે બધા સાથે જ છીએ. થોડું થોડું શીખીશું, થોડું થોડું સમજીશું, બાળકો ઉપર આપણે સાથે મળીને એપ્લાય કરીશું. તો 3 વસ્તુની આપણે ખાસ જરૂર છે. તો અત્યારે આપણે બધા એક પ્રોસેસ કરવાની છે. બધા જ પેરેન્ટ્સ આંખો બંધ કરી દે. 2 મિનિટ માટે આપણે આંખો બંધ કરી દઈએ. બે ઊંડા શ્વાસ લઈએ. બધા જ પેરેન્ટ્સની આંખો બંધ છે. તમારા બાળકના ચહેરાને યાદ કરો. અને મનમાં જ પ્રશ્ન પૂછો કે મારા બાળકને મારી પાસેથી શું જોઈએ છે? એમને પૈસા જોઈએ છે? ગાડી બંગલા જોઈએ છે? સારામાં સારી સ્કૂલ જોઈએ છે? કે પછી પ્રેમ જોઈએ છે, સમય જોઈએ છે, ધીરજ જોઈએ છે, કે હૂંફ જોઈએ છે? તમને જે લાગતું હોય એને તમારે યાદ કરવાનું છે કે તમારા બાળકને તમારી પાસેથી શું એક્સપેક્ટેશન છે. અને જે એક્સપેક્ટેશન છે તે હું આપી રહ્યો છું કે આપી રહી છું? જસ્ટ ચેક. કે બદલામાં મારાથી ક્યારેક ગુસ્સો અપાઈ જાય છે? એ પણ ચેક કરી શકાય કે મને ગુસ્સો ક્યારે આવે છે, મારા બાળકના કયા બિહેવિયરથી મને ગુસ્સો આવે છે.
વર્તન કરે છે કે જે મારું પ્રેમને કડવાશની અંદર કન્વર્ટ કરી નાખે છે. અને જો તમને આવું લાગતું હોય તો બીજું એક જાતને પ્રશ્ન પૂછવા જેવો ખરો કે શું મારે મારી હાલની પેરેન્ટિંગ પદ્ધતિ બદલવાની જરૂર છે? જો તમને લાગતું હોય હા, તો દોસ્તો તમે સાચી જગ્યાએ છો. ધીમેથી આંખો ખોલી અને શેર કરીએ કે શું જોઈએ છે તમારા બાળકને તમારી પાસેથી. પ્રેમ, ટાઈમ, હૂફ, પ્રેમ, સમય, પ્રેમ, ટાઈમ, લાગણી, ટાઈમ. એક મધર મારી પાસે આવી દોસ્તો, અને ખૂબ જ રડી. રડતા રડતા મને કહેતી હતી કે ખબર નથી કે હું શું કરી રહી છું. નાની નાની વાતમાં મારા બાળક ઉપર એટલી બધી શાઉટ કરું છું, એટલી બધી ચિલ્લાવું છું કે મને પાછળથી બહુ જ પસ્તાવો થાય છે. અને પછી મને રડવું આવી જાય છે કે મારે આને કઈ રીતના મારા બિહેવિયરને કંટ્રોલ કરવો. જ્યારે આવેગમાં આવું છું, બીજાનો ગુસ્સો મારા બાળક ઉપર ઠલવી નાખું છું. હું મારા વડીલોને કઈ નથી કહી શકતી, મારા હસબન્ડને કઈ નથી કહી શકતી, પણ એ જે મને કઈ કહી જાય છે એ બધું જે ફ્રસ્ટ્રેશન છે કોની આગળ નીકાળું? તો છેલ્લે એક જ બચે છે, એ છે મારું બાળક, મારું બચ્ચું. બધો જ ગુસ્સો એમની ઉપર, અને પછી મને રડવું આવી જાય છે. દોસ્તો, આ દરેક ઘરની ઘટના છે. આ કોઈ એક બે ઘરની ઘટના નથી કે બીજાનો ગુસ્સો બીજે ત્યાં. કેમ કે બાળક સામે કઈ બોલવાનું નથી ને, તમને સામે કઈ રિએક્ટ કરવાનું નથી. તો ત્યારે ખૂબ જ ધ્યાન એ રાખવાનું કે જ્યારે તમારી લાગણી થઈ શકે, બર્ડન હોય ત્યારે તમારી ઇમોશન્સ બી આઉટ ઓફ કંટ્રોલ થઈ શકે. શું કરી શકાય ત્યાં? કઈ નહીં, એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે તમને એવું લાગે કે મારી અંદર આવેશતા આવી રહી છે, ગુસ્સો આવી રહ્યો છે, જસ્ટ ટેક અ પોઝ. પોઝ લ્યો, ઊંડો શ્વાસ લ્યો, અને ત્યારબાદ એને રિસ્પોન્ડ કરો. કદાચ 5 સેકન્ડનો તમે પોઝ લઈ લેશો ને, તો જે તીવ્રતાથી ગુસ્સો આવતો હતો ને, એ ગુસ્સાનું જે પરિણામ, જે ગુસ્સાની જે લડાઈ એ બાળક ઉપર જેટલી તીવ્રતાથી આવવાની છે, એમાં ઘણો બધો ઘટાડો થઈ શકે છે. કારણ કે આવેગમાં લીધેલા ડિસિઝન કે આવેગમાં લીધેલી એક્શન એ ઘણી ખતરનાક હોઈ શકે છે. તો જ્યારે જસ્ટ ટેક અ પોઝ. ગિલ્ટી તમને થાય છે એનો મતલબ એવું છે કે તમારે કંઈક કરવું છે, અને રિસ્પોન્સિબિલિટી એવું કહે છે કે નહીં, હું સુધરી શકું છું. જો આ સુધારો આવી ગયો ને એકવાર પેરેન્ટ્સમાં, એવું સમજવા લાગે ને કે મારે સુધરવાની જરૂર છે, બાળકને સુધરવાની જરૂર નથી, કે એ તો કુદરતનું દીધેલું એક ગિફ્ટ છે. તો જો હું સુધરી જઈશ તો મારું બાળક આપોઆપ સુધરવા લાગશે. કેમ કે બાળકની શાંતિથી, બાળકની જે મનની શાંતિ છે એ માતા પિતાની શાંતિની તો શરૂઆત થઈ છે.
જેવી માતા પિતાની શાંતિ છે એ જ બાળકની અંદર ટ્રાન્સમિટ થશે. જે કૂવામાં છે એ જ અવાડામાં આવવાનું છે, બીજું કઈ નથી આવવાનું. તો બાળકની શાંતિની જે શરૂઆત છે ને એ માતા પિતાની શાંતિથી થાય છે. તો શું ધ્યાનમાં રાખીશું? 3 બાબતોને દોસ્તો આપણે ધ્યાનમાં રાખવાની છે. તમારે નોટ કરવી હોય તો કરી શકો છો. પહેલું માઇન્ડ શિફ્ટ એ કરવાનું છે કે રિએક્શનની જગ્યાએ આપણે રિસ્પોન્ડ કરવાનું છે. રિએક્શનની જગ્યાએ આપણે રિસ્પોન્ડ કરવાનું છે. બાળક જ્યારે હાથમાં દૂધનું વાટકો લે અને ચાલતું ચાલતું જતું હોય ને અચાનક પડી જાય છે હાથમાં, એટલે આપણા મોઢામાંથી સહજતાથી નીકળી જાય, શું કર્યું ત્યાં, કેમ આ બધું ગંદુ કરે છે? તો એ શું થયું? રિએક્શન થયું. મહેમાન આવે ને ઘરે ત્યારે બાળકને બહુ એક્સાઇટમેન્ટ હોય છે કે હું મહેમાનોને પાણી પીવા આપું, હું ટ્રે લઈને જાઉં, હું ચાના કપ લઈને જાઉં. તો મમ્મીને કે મમ્મી મારે આપવું, એટલે મમ્મી ના પાડે, ના તારાથી તૂટી જશે, ના મમ્મી મારે આપવા જવું. એટલે જીદ કરે, એટલે મમ્મી ગુસ્સામાં ને ગુસ્સામાં બાળકને ટ્રે પકડાવી દે છે. પણ એનું મન તો ટ્રેમાં જ હોય છે. હજુ તો મહેમાન સુધી પહોંચે ના પહોંચે ત્યાં સુધીમાં તો 4-5 વાર સલાહ રિપીટ થઈ ગયો, જોજે ધ્યાન રાખજે, જોજે તૂટે નહીં, જોજે બરાબર પકડી રાખજે. અને એવામાં જો ભૂલે ચૂકે બાળકથી ઈ ટ્રેમાંથી એક ગ્લાસ પડી ગયો એટલે આવી બની. ઝાંસીની રાણીની જેમ મુદ્રામાં આવીને, જો મેં કીધું તું ને, તમે કીધું તું એટલે તો પડી, પણ તમે એટલા શબ્દો ખાલી ચેન્જ કરી દીધા હોત. બેટા તું કરી શકે છે, જા શાંતિથી પાણી આપી દે. તો બાળકનો કોન્ફિડન્સ વધી જાય છે. દૂધ ઢોળાઈ જાય, કઈ વાંધો નહીં બેટા, ઢોળાઈ ગયું ને, ચલ આપણે બંને સાથે મળીને સાફ કરીએ. નેક્સ્ટ ટાઈમ આ બાબતને ધ્યાનમાં રાખજો. આને કહેવાય રિસ્પોન્સ. તો રિએક્શન આપવાની જરૂર નથી, આપણે બાળકને રિસ્પોન્ડ કરીશું. બીજું શિફ્ટ એ છે કે જજ નહીં કરીએ, બાળકને અન્ડરસ્ટેન્ડ કરીશું. નાની નાની વાતમાં આપણે બાળકને જજ કરવા લાગીએ છીએ. બાળક હોમવર્ક નથી કરતો, સ્કૂલમાંથી નોટિસ આવે છે, અથવા તો પેરેન્ટિંગ જે ટીચર પેરેન્ટ મીટિંગ હોય એમની અંદર પેરેન્ટ્સને કમ્પ્લેન કરે છે ટીચર, એટલે આપણે સીધું બાળક ઉપર ફાયરિંગ ચાલુ કરી દઈએ. તું તો સાવ લેજી છો, સાવ આળસુ છો, તું તો કઈ કરતો જ નથી, સાવ નકામો જ છો. આ છે જજ. પણ એની જગ્યાએ જો તમે એને અન્ડરસ્ટેન્ડ કરો કે કેમ બેટા હોમવર્ક નથી થતું, તમને થાક લાગે છે, તમને નથી સમજાતું, તમને કંટાળો આવે છે, શું થાય છે? જો પ્રોપર ડાયગ્નોસ થાય ને તો નાનામાં નાના એન્ટીબાયોટિકથી પણ કોઈ પણ મોટા રોગનું નિવારણ આવી શકે છે. પણ પ્રોપર ડાયગ્નોસ થાય તો. અને ડાયગ્નોસ ક્યારે થશે? જ્યારે તમે એને અન્ડરસ્ટેન્ડ કરશો તો. જો જજ કરશો તો સીધે સીધું તમે હાયર એન્ટીબાયોટિકનો ડોઝ આપી દેશો, અને જેનું રિએક્શન પણ આવી શકે છે. બાળક ગુસ્સે હોય, રડતું હોય તો જજ કરવાની જરૂર નથી, એને અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે કે અત્યારે આ બિહેવિયરનું કારણ શું છે, શું વ્યક્ત કરવા માંગે છે, તમે એને જાણો. અને ત્રીજું છે કંટ્રોલ કરવાની જગ્યાએ એમને ગાઈડ કરો. ઘણી વખત એક જ બાળક, આપણે એવું કહીએ કે ભાઈ અમે નાના હતા ને ત્યારે અમારી ઉપર કોઈ ધ્યાન નહોતું આપ્યું તોય અમે મોટા થઈ ગયા. પણ ત્યારે આપણે 5-7 ભાઈ બહેનો હતા તો કેટલા ઉપર ધ્યાન આપે. અને એમાંય ઘરે તાવડી આટા લેતી હોય, એટલું બધું કઈ ખાવાનું હોય, મમ્મી પપ્પા સવારથી સાંજ મહેનત કરતા હોય, ત્યારે માંડ માંડ રડતું હોય, એમાં કોની ઉપર ધ્યાન આપે? અને અત્યારે બધું જ સારું છે અને ફોકસ કરવા માટે એક જ બાળક છે. પણ એ બાળક ઉપર જો ઓવર પેમ્પરિંગ થઈ જાય છે ત્યારે આપણે એમની ઉપર કંટ્રોલ કરવા લાગીએ છીએ. કેવી રીતના? તો કે બાળક શૂલેસ બાંધતું હોય ને,
ઘણી વખત. તો બી પેરેન્ટ્સ ચલ લાય હું બાંધી દઉં, શૂઝ નીકળતું હોય લાય લાવ હું નીકાળી દઉં, બેગ બેટા બેટા વજન વાળું છે લાવ હું ઉપાડી દઉં. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ કંટ્રોલ. કંટ્રોલ કરવાની જરૂર નથી. ચલ હું તમને બતાવું કે કેમ શૂ લેસ બંધાય, પણ ટ્રાય તો તમારે જ કરવાની છે, એફર્ટ્સ તો તમારે જ લગાવવાના છે. શૂઝ કેમ નીકાળવા એ હું તમને શીખવાડીશ, પણ કાઢવાના કોની છે? તમારે જ કાઢવાના છે. બાળકને પ્રેક્ટિકલી અન્ડરસ્ટેન્ડ કરશો, ગાઈડ કરશો, તો બાળક આજે નાના નાના પ્રોબ્લેમ, ચેલેન્જીસને ફેસ કરતું થઈ જશે ને, તો ભવિષ્યની અંદર ગમે એટલા મોટા વાવાઝોડા આવશે ને, એમનો વાળ પણ વાંકો નહીં કરી શકે. કેમ કે નાનપણની અંદર જ તમે એને ગાઈડથી મજબૂત કરી દીધો છે. અમે અહીંયા એક શિબિર કરતા હોઈએ છીએ, ઉપનયન સંસ્કાર. ઘણા બધા પેરેન્ટ્સને કદાચ ખ્યાલ હશે કે જે 16 સંસ્કારમાંનું એક ઉપનયન સંસ્કાર 10 દિવસ બાળકોની રેસિડેન્શિયલ શિબિર રાખીએ છીએ, જેની બાળકના મુંડન વિધિથી માંડી ગાયત્રી જાપ કરાવીએ છીએ અમે એમની પાસે. એટલું બધું બાળકની અંદર એનર્જી આવી જાય છે. તો એમની અંદર અમારો એક અનુભવ હતો કે એક બાળક છે ને 3 દિવસ સુધી સતત ને સતત રડતું હતું, કોઈ કામ જાતે ના કરી શકે. એમને પેન્ટ પહેરતા પણ આવડતું નહોતું. 8 વર્ષનું બાળક, છતાં પણ મમ્મી પેન્ટ પહેરાવે, ચાનો કપ રૂમમાં મમ્મી મૂકી આવે, દફતર પેક મમ્મી કરી દે, નાવા જવું હોય તો મમ્મી નવડાવે. પોતાની જાતને કંઈ નહોતું આવડતું. બાળક 3 દિવસ સુધી એમને સર્વાઈવ કર્યું. 4થા દિવસથી ધીમે 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 કરતો જ થઈ ગયો. 10મા દિવસથી એટલું બાળક ખુશ હતો, અને ખુશીનું કારણ શું હતું કે પોતે જાતે કરતો થઈ ગયો હતો. એમની એ ખુશી હતી. અને 3 દિવસ જે પેન એમને ભોગવ્યા, એ શેનું પરિણામ હતું? તો કે કંટ્રોલનું પરિણામ હતું. તો કંટ્રોલની જગ્યાએ આપણે એમને શું કરીશું? ગાઈડ કરીશું કે ચલ હું તને બતાવીશ, તું આવી રીતના. તો 3 વસ્તુને આપણે ધ્યાનમાં રાખીશું. પહેલું છે રિએક્શન નહીં કરીએ, રિસ્પોન્ડ કરીશું. બીજું છે જજ નહીં કરીએ, અન્ડરસ્ટેન્ડ કરીશું. અને ત્રીજું છે કંટ્રોલ નહીં કરીએ, આપણે ગાઈડ કરીશું. સો તમે બધા આ કરવા માટે એગ્રી છો? એ ફોર એગ્રી? તો મને એવું લાગશે કે દૂધ દોણામાં ગયું. યસ, ફેન્ટાસ્ટિક, ગુડ, ગુડ, ગ્રેટ. સો તમારા બાળકને સારા ટોયઝ નથી જોતા, મોંઘા કપડાં નથી જોતા, તમારા બાળકને કોઈ મોટા મોટા ક્લાસીસ હોય તો બી ઠીક છે, ના હોય તો પણ નથી જરૂર. તમારા બાળકને ફક્ત ને ફક્ત તમે જ જોઈએ છો, અને જે તમે પૂરતા છો. તો એક ખાસ માય ડિયર પેરેન્ટ્સ મગજમાં ફિટ કરી દેવાનું છે કે પિતા તરીકે, માતા તરીકે જે પણ મારે અપડેટ થવું પડે ને એ હું કરીશ. તમે મહેનત કરો છો, ફી ભરો છો, તમે ટ્યુશન ક્લાસીસમાં મૂકો છો, જેટલા બનતા પ્રયત્નો કરો છો, પણ એ પ્રયત્નોની જો દિશા સાચી એક મળી જાય ને, તમારી બધી મહેનત લેખે છે. પણ એમાં જો 1 ડિગ્રી પણ ત્રાસી થઈ ગઈ ને, તો શું થઈ શકે? જેમ અમદાવાદથી કોઈ પ્લેન ટેક ઓફ કરે છે, પ્રોપર રીતના ટેક ઓફ કરે છે, પણ 1 ડિગ્રી જો ત્રાસું થઈ જાય, 1 જ ડિગ્રી, તો શું થાય? આગળ જતા 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 એ 1 ડિગ્રીનું કેટલા ડિગ્રી ટર્ન થઈ જાય છે? પહોંચવાનું હોય કલકત્તા અને પહોંચી જાય બિહાર, પટનાની અંદર. તો 1 ડિગ્રીનું પણ જો વાંકાચૂકું અત્યારના બાળકમાં થઈ ગયું ને, તો એમનું ડેસ્ટિનેશન છે ને એ ચેન્જ થઈ શકે છે. અને એના ઘણા બધા કિસ્સા આપણે માર્કેટની અંદર જોઈએ છીએ. આજે જ્યારે અમે બધાને પર્સનલ એક લોકોને કોલ કરીને કહેતા કે તમારે આ સેશન અટેન્ડ કરવાનો છે, તો ઘણા પેરેન્ટ્સ એવું પૂછતા હતા કે આ ફરજિયાત છે? શું લાગે છે? જો તમને એવું લાગતું હોય કે મારા બાળકને ખરેખર મારે ગ્રોથ કરવો છે, મારા બાળકને એક આઈડિયલ બાળક બનાવવું છે, મારા બાળકને
એક સારો નાગરિક બનાવવું છે, એક ઇન્ડિપેન્ડન્ટ બનાવવું છે, સેલ્ફ કોન્ફિડન્ટ બનાવવું છે, તો આ સેશન, આ સિરીઝ જ્યારે પણ આપણે સંવાદ કરીએ ત્યારે સમય નીકાળવો ખૂબ આવશ્યક છે. પણ તમને એવું લાગે કે મારી પાસે સમય નથી, કામ છે, તો તમારા માટે આ સેમિનાર ફરજિયાત છે. ગુડ. યસ. સો આજે અહીંયા આપણે ધીમે ધીમે આ સેશનને એન્ડ કરીએ. આપણો સમય પણ થઈ ગયો છે. તો આજનો પેરેન્ટિંગ સેશન દોસ્તો કેવો લાગ્યો? કેમ કે આપણે આજથી શરૂઆત કરી છે. તો જો તમને લાગ્યો હોય કે સારો, યસ, જોરદાર, જબરજસ્ત, તો જે લખીએ અને ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવું છે હજી સેશનમાં, તો તમે આ પણ લખી શકો છો. ગુડ, ગુડ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સો આજનું હોમ પ્લે રેડી છો બધા? બાળકને જેમ હોમવર્ક આપશે ને, આપીએ છીએ ને જનરલી, એવી રીતના તમારે પણ હોમવર્ક કરવું પડશે. બોલો, રેડી છો હોમવર્ક કરવા માટે? યસ, યસ, ગુડ. ઓકે. તો આપણે એને હોમવર્ક નહીં કહીએ, આપણે એને હોમ પ્લે કહેશું. અને આ મહિનાનું હોમ પ્લે તમારા માટે એ છે કે ડેલી તમારે 10 મિનિટ બાળક માટે ક્વોલિટી ટાઈમ કાઢવાનો છે. અને એમાં તમારે પોઝિટિવ વાતો કરવાની છે. કોઈ ફોન નહીં, કોઈ સ્ક્રીન નહીં. એગ્રી? યસ, ગુડ. ખાલી 10 મિનિટ. ગ્રેટ. તો આજે તમે એક ડગલું જે તમારા બાળક માટે તમે ભર્યું છે ને દોસ્તો, એનું રિઝલ્ટ તમને ચોક્કસ મળશે. હજારો માઇલની સફર કરી હોય ને, પણ શરૂઆત એક કદમથી થાય છે. અને એ એક ડગલું તમે તમારા બાળક માટે માંડી ચૂક્યું છે. હવે આ ડગલાને આપણે પાછા માંડવાના નથી થતા. ઓકે. બીજી વાત ખાસ કરવાની છે. આપણે જોયું હતું કે ફક્ત પેરેન્ટ્સમાં ચેન્જ આવશે તો ચાલશે? ખાલી પેરેન્ટ્સ, ચલો તમે આવી ગયા છો, તમને ખ્યાલ આવી ગયો છે પોઝિટિવ પેરેન્ટિંગ શું છે, બાળકનું બિહેવિયર તમને આજના બાળકનું ખ્યાલ આવી ગયો છે, તો ખાલી ને ખાલી પેરેન્ટ્સમાં ચેન્જ આવવાથી બદલાવ આવવાનો છે? નહીં. બાળકનું જ્યાં જ્યાં કમ્યુનિકેશન છે, જ્યાં જ્યાં એમના સંપર્કો છે, એ બધી જગ્યાએ જો પોઝિટિવિટી આવશે ને, તો બાળકની અંદર બદલાવ આવી શકે છે. અમારું મેઇન પેરેન્ટિંગ સેશન ચાલુ કરવાનું રીઝન આ જ છે કે અમે વૈદિક ગુરુકુલમમાંથી આજે 3-4 કલાકમાં બાળકને ઘણું અપડેટ કરીએ છીએ. પણ જો બાળકને 4 કલાક અહીંયા રહે પણ 20 કલાક તો બીજી જગ્યાએ રહે છે, તો જે જગ્યાએ રહે ત્યાં પણ જો સેમ વસ્તુ, સેમ મેન્ટાલિટી, સેમ પ્રોસેસથી કરવામાં આવે તો બાળકમાં ફટાફટ બદલાવ આવી શકે છે. તો બીજે કઈ કઈ જગ્યાએ જરૂરિયાત છે? તો કે આપણા આડોશ પાડોશમાં. કેમ કે બાળક તમારા ઘરે જ નથી રહેવાનું ને, તમારા આડોશ પાડોશમાં પણ રમવા જવાનું છે, તમારી સોસાયટીમાં પણ રમવા જવાનું છે. તો એ બાળકોની અંદર, એ બાળકોના પેરેન્ટ્સની અંદર પણ બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. સોસાયટીની અંદર બદલાવ લાવવો જરૂરી છે. તમે આજે તમારે ઓર્ગેનિક ફાર્મિંગ કરવું છે, તમે ડિસાઈડ કર્યું કે મારે ઓર્ગેનિક ફાર્મિંગ કરવું છે, તો તમે એ ખેતરમાં તમે એકલા જ ઓર્ગેનિક બધી પદ્ધતિથી ક્રોપને ઉગાડશો, દવા ખાતર પાણી કરશો તો ચાલશે નહીં. આજુબાજુ વાળા જો પેસ્ટિસાઇડનો છંટકાવ કરશે તો એમની અસર તમારા ઓર્ગેનિક ફાર્મની અંદર ચોક્કસ થવાનું છે. પણ જો તમારા આજુબાજુના ફાર્મ વાળા છે એ પણ જો ઓર્ગેનિક ચાલુ પદ્ધતિ કરી દે ને, તો તમારું જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે ને, એમનું આઉટપુટ ખૂબ જ સારું મળી જાય છે. કેમ કે પોતે પણ ઓર્ગેનિક છે અને આજુબાજુનું વાતાવરણ પણ ઓર્ગેનિક છે. તો આજુબાજુનું વાતાવરણ ઓર્ગેનિક પણ આપણે સાથે મળીને બનાવવું પડશે.
તો કઈ રીતના બનાવી શકાય? તો કે જેમ તમે તમારું પેરેન્ટિંગ મજબૂત કરી રહ્યા છો ને, એમ તમારું બાળક જેટલા લોકોના સંપર્કમાં છે એના પેરેન્ટ્સને પણ તમે મજબૂત બનાવો, એમને આપણા સહિયારા પ્રયાસમાં જોઈન્ટ કરો, એમને પણ આપણી આ કમ્યુનિટીની અંદર જોઈન્ટ કરો, જેથી કરીને એમને પણ આનો લાભ મળે. દરેક બાળક વૈદિક ગુરુકુલમમાં એડમિશન લે પોસિબલ નથી. ડિસ્ટન્સનો અભાવ હોય, ઘણી બધી વખત મોટા ધોરણમાં આવી ગયા હોય, ઘણા બધા ચેલેન્જીસ આવી શકતા હોય છે. પણ એનો મતલબ એવું નથી કે એ આપણા સુધી પહોંચી નથી શકાતો, આપણે એના સુધી નહીં પહોંચવાનું. કઈ નહીં, આપણે એના સુધી પહોંચી જઈએ. આપણે આપવું જ છે ને, કઈ લેવું તો છે ને. અને આ કોઈ ચાર્જેબલ નથી. જે પણ આપણે સેશન કરીશું પેરેન્ટિંગના, એનો કોઈ પણ ભવિષ્યમાં ચાર્જ લેવામાં નહીં આવે. મારા જીવનની અંદર 2 વસ્તુ મેં ડિસાઈડ કરી છે કે એમને મારે ફ્રી પ્રોડક્ટ રાખવી છે. એક છે આ પેરેન્ટિંગ, કેમ કે એનાથી જ બાળકની અંદર રિવોલ્યુશન આવશે, એનાથી જ સમાજની અંદર રિવોલ્યુશન આવશે, એનાથી જ ભારત વિશ્વગુરુ બની શકશે. અને બીજું છે SSY, સિદ્ધ સમાધિ યોગ. એક અમે શિબિર કરીએ છીએ જે ટ્રાન્સફોર્મેશનલ છે. આ 2 વસ્તુ મારી લાઈફની એવી રાખી છે કે એમાં જેટલું બની શકે ને એટલું હું કોન્ટ્રીબ્યુટ કરીશ, પણ એમાંથી 1 રૂપિયો કમાઈશ નહીં. મારા બીજા ઘણા બધા કોર્સિસ છે, બિઝનેસ સેમિનાર કરું છું, બીજા બધા બિઝનેસ કરું છું, કોર્સિસ ચલાવું છું, પણ એના બધા પેડ વાળા છે. પણ આ 2 કોર્સ એવું રાખીશ કે જેની અંદર બદલાવ લાવી શકો. અને મારું વિઝન છે કે આપણે 1 લાખ પેરેન્ટ્સને ટ્રાન્સફોર્મેશનલ લાવવું છે. અને જો 1 લાખ પેરેન્ટ્સ કમ્યુનિટીની અંદર જો ટ્રાન્સફોર્મેશન આવી ગયું ને દોસ્તો, તો જે આપણા બાળકના આસપાસનું જે આદર્શ દુનિયા છે ને, એ ખરી આદર્શ દુનિયા બની જશે. તો આપણે બધા જ ભેગા થઈ અને 1 લાખ પેરેન્ટ્સને કેવા પેરેન્ટ્સ બનાવવાના ખ્યાલ છે? અલ્ટ્રા પ્રો મેક્સ પેરેન્ટ્સ. કારણ કે અત્યારે આ શબ્દ આપણે સાંભળીએ છીએ ને, અલ્ટ્રા, પ્રો અને મેક્સ, આપણે એવા પેરેન્ટ્સ બનાવવાના છે. તો તમે મારા સપોર્ટ માટે તૈયાર છો? યસ, ગુડ ગુડ. તો આપણે બધા સાથે મળીને આ સહિયારો પ્રયાસ કરવાનો છે. તેના માટે શું કરી શકાય? કઈ નહીં, મારું બાળક જેટલાના કોન્ટેક્ટમાં છે ને એ લોકોને આમની અંદર લાવી દો. જો એ ઓર્ગેનિક ફાર્મિંગ થઈ જશે ને, એટલે મારા બાળકને ઓટોમેટિક બધી જગ્યાએથી પોઝિટિવ વાઇબ્સ મળવા લાગશે. એ પછી તમારા સગા હોય, પાડોશી હોય, ફ્રેન્ડ્સ હોય, ગમે તેને તમે આની અંદર ઇન્વાઇટ કરી શકો છો. આપણે કોઈ બેરિયર રાખ્યું નથી. ગુડ. હવે નેક્સ્ટ આપણે પ્રોગ્રામની ડેટ નેક્સ્ટ મંથની અંદર ફેબ્રુઆરીમાં પછી ફરી પાછું બીજો સેશન લેવાના છીએ. આપણે દર મહિને 15 દિવસે જ્યારે પણ આપણે જરૂરિયાત લાગે, જનરલી આપણે 1 મહિને 1 જ ક્લાસ કરશું. 1 કલાક માટે આપણે ભેગા થઈશું, 1 થી સવા કલાક માટે, અને આવું કંઈક ને કંઈક સંવાદ કરીશું અને લોકોને આની અંદર જોઈન્ટ કરીશું. તો ફેબ્રુઆરીમાં પણ ફર્સ્ટ વીકની અંદર આપણે આ કરીશું. હવે બીજી 1-2 સૂચના એવી છે કે તમે એપ્લિકેશન જો ડાઉનલોડ ના કરી હોય પેરેન્ટ્સ, તો તમે એને એપ્લિકેશનને ડાઉનલોડ કરી દેજો. આજે ઝૂમની અંદર ઘણા બધા લોકો જોઈન થયા છે, પણ ઝૂમની અંદર એ લિમિટેશન છે કે આજના સેશન પત્યા પછીની જે એક્ટિવિટી છે, જે રિમાઇન્ડર છે, જે તમારી સાથેનું કનેક્શન છે, એ ઝૂમમાં પોસિબલ નથી, એ એપ્લિકેશનની અંદર જ પોસિબલ છે. અમારે તમને હોમ પ્લે આપવું હોય, અમારે તમને કંઈક બીજા મેસેજ કરવા હોય, તમારો ફીડબેક લેવો હોય, તો કઈ રીતના લઈ શકાય? તો કે એપ્લિકેશન દ્વારા. અને બીજું કે જેટલા લોકો છે એ બધાને આપણી વૈદિક પેરેન્ટ કમ્યુનિટી છે ને, વૈદિક ગુરુકુલમ કમ્યુનિટી, એમની અંદર જોઈન કરો. આજે તમને એક લિંક નાખી દેશું, એ લિંક બધાને તમે ફોરવર્ડ કરી દેજો, એટલે એ લોકો એમાં જોઈન થઈ જશે. એટલે નેક્સ્ટ પેરેન્ટિંગ સેશનની અંદર એ લોકો પણ જોઈ શકશે. ઘણા લોકોને એવું ઈચ્છા હતી કે આનો રેકોર્ડ જો અમને મળી જાય ને, તો આ એકવાર અમે સાંભળીએ છીએ ને તો પાછું ભૂલાઈ જાય છે 2-3 દિવસમાં અથવા તો થોડા સમયમાં. તો આપણે દોસ્તો આનું રેકોર્ડિંગ પણ લાઈવ મૂકીશું, યુટ્યુબમાં મૂકીશું, એપ્લિકેશનની અંદર પણ આપણો લાઈવ રેકોર્ડિંગ થશે. તમને એવું લાગતું હોય કે તમારી કોઈ ટોપિક ચેલેન્જીસ છે, તમારે આ ટોપિક વિશે ચર્ચા કરવી છે, તમારા માટે કોઈ
બાળક માટે સમસ્યા હોય તો તમને એક કમ્યુનિટી, આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે એમાં એક ગૂગલ ફોર્મ નાખવામાં આવશે અને એની અંદર તમે તમારું જે પ્રોબ્લેમ છે, મેઇન અત્યારનું જે સમસ્યા છે બાળક સાથેના ડેવલપમેન્ટ માટેની, એ તમે એમાં લખી શકો છો. આપણે બધા જ મેક્સિમમ પ્રયત્ન કરીશું કે બધા જ ટોપિક આપણે કવર કરી અને અહીંથી આપણે સંવાદ કરીએ. ઓકે, સો આજનું સેશન અહીંયા આપણે એન્ડ કરીએ. તમે આજે મને ખૂબ શાંતિપૂર્વક સાંભળો, મને પણ ખૂબ મજા આવી, કેમ કે આજે લેવાવાળા નથી, સાંભળવાવાળા નથી, તો આપવાવાળાનું કોઈ મહત્વ નથી. સો થેન્ક યુ ઓલ પેરેન્ટ્સ કે મારા વિઝન ઠીક છે કે મને તો ખુશી છે, પણ આજે તમે તમારા બાળક માટે આટલું એક ડગલું આજે જે ભર્યું છે ને એ વંદનીય પાત્ર છે અને અભિનંદનને પાત્ર છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. તમને એક હોમ પ્લેની શીટ આપવામાં આવશે ગૂગલની એપ્લિકેશનની અંદર અથવા તો કમ્યુનિટીની અંદર, તો એ તમારે ફિલઅપ કરવાની છે. ઓકે, તમે 7 દિવસ તમારું પ્લાનિંગ શું છે, કેવી રીતના કમ્યુનિકેશન કરશો એ એમાં લખવાનું છે અને તમારે એપ્લિકેશનની અંદર સબમિટ પણ કરવાનું છે. તો મને ખ્યાલ આવશે કે તમે ખરેખર એક્શન લ્યો છો. ઓકે, સો મળીએ ફરી પાછા એક છોટા અંતરાલ પછી ફેબ્રુઆરીમાં. ત્યાં સુધી તમને અને તમારા બાળક માટે વેરી વેરી હેપી એન્ડ બ્યુટીફુલ જર્ની. થેન્ક યુ. જય હિન્દ. ગુડ નાઇટ. આવજો. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.